હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું છે ને અત્યારે બનાવું છું પેંડા. તો પેંડા બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને જે આ બ્લેક બ્લેક દેખાય છે ને એ છે ને જાયફળના મોટા મોટા કટકા નાખી દીધા છે, એની અંદર એડ કરી દીધા છે એટલે મસ્ત સ્મેલ આવે. અને લઈ લીધી છે ખાંડ અને જાયફળનો પાવડર. અને આ દૂધને છે ને કન્ટિન્યુ હવે 2.5-3 કલાક પાકા ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે. તો દૂધ ગરમ થઈ ગયું છે તો હવે એડ કરી દેવાની છે ખાંડ. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો દૂધ ઘાટું થવા માંડ્યું છે થોડું થોડું હવે. %50 દૂધ બળી ગયું છે. હવે જો ઘાટું થવા માંડ્યું છે. તો દૂધ છે ને હવે વધુ ઘાટું થઈ ગયું છે અને હવે છે ને જો આમાં બબલ્સ થવા માંડ્યા છે. હવે આ બબલ્સ થાય ને એટલે 15 મિનિટમાં પેંડા બનીને રેડી થઈ જશે. આ સ્ટેજ પર ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે છાંટા છે ને આના બહુ ઉડે અને આને છે ને કન્ટિન્યુ હલાવતા રહેવાનું, નહીંતર છે ને પછી નીચે ચોંટી જાય. હવે આમાં રેસ્ટ નહીં આપવાનો. જો ઘાટું થઈ ગયું છે ને મસ્ત. જો પેંડાનું મસ્ત રાબડું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે જાયફળ. તો લઈ લીધું છે જાયફળ ખમણીને હવે આમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે જ હવે રહેવા દેવાનું છે. તો જો મસ્ત થઈ ગયા છે ને, પેંડાનું રાબડું બનીને રેડી થઈ ગયું છે. જો તો હવે છે ને આને 10 મિનિટ માટે ઠંડુ થવા મૂકી દેવાનું છે, પછી પેંડા બનાવવાના છે એટલે મસ્ત બની જાય. એક થાળી લઈ લીધી છે, એની છે ને ઘી લગાવી દેવાનું છે આવી રીતના, એટલે છે ને પેંડા ચોટે નહીં. જો આ 10 મિનિટ થઈ છે, ખરી ગયું છે રાબડું. જો મસ્ત કઠણ પણ થઈ ગયું છે. જો કે હવે બનાવી લેવાના છે પેંડા. પેંડો બની ગયો છે તો પછી છે જો આવી રીતના ડિઝાઇન કરી દેવાની છે મસ્ત. તો જો મસ્ત પેંડા બનીને રેડી થઈ ગયા છે.